સતગુરુ મહારાજની ગુરુ કૃપા ही केवलम शिष्य से परम मंगलम। ગુરુ કૃપા છે ને એ જ મહત્વની છે, શિષ્યનું કલ્યાણ એનાથી જ થાય। અને ગુરુ કૃપા ગુરુના વચન પ્રમાણે વર્તન કરવાથી મળે। ગુરુજી મેં તો એક નિરંજન ધ્યાવું, ગુરુજી મેં તો એક निरंजन ध्याऊं, दूसरे के संग नहीं जाऊं, दूसरे के संग नहीं जाऊं, गुरुजी मेरे एक निरंजन ध्याऊं। શિષ્ય ગુરુજીને પ્રાર્થના કરે છે કે મારું મન તમારામાં જ રહે, બીજાનો સંગ ન કરું એમ, એક તમારામાં જ મારું મન પરિપૂર્ણ રહે, પરિપૂર્ણ વચનમાં વર્તાય। ગંગા સતીએ કીધું। રામકૃષ્ણ પરમહંસ એક વખત રેલવે સ્ટેશનમાં બેઠા હતા, બાકડા ઉપર નિજ બસ્તીમાં। બેઠા 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 ને વિચાર આવ્યો કે હાલ શિષ્યને કામ હોપો। શિષ્યને વિવેકાનંદ દેખાણો, વિવેકાનંદે બોલાવ્યો, એ કે 2 પોસ્ટકાર્ડ લઈ લેતો। રેલવે સ્ટેશનમાં પોસ્ટકાર્ડ મળે, રેલવેની ટિકિટો પડતી હોય બહાર ગામ જવા વાળાઓને, તો વિવેકાનંદ કઈ બોલ્યા નહીં, એ કે કાંઈ વાંધો નહીં ગુરુજી। લાંબી લાઈન હતી એમાં ઊભા રહ્યા, ધીરે 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 કરતા કરતા એનો વારો આવ્યો એટલે બારી ઉપર બેઠો હતો ને માણસ મેનેજર, એ કે બોલો શું છે, કે 2 પોસ્ટકાર્ડ આપો ને। હું હાલી દીકરો હતો, કારણ કે પોસ્ટ ઓફિસ થોડી છે, રેલવે સ્ટેશન છે, કે જવું હોય તો ટિકિટ પડે, હા કે થોડી પોસ્ટ ઓફિસ છે તું આ પોસ્ટકાર્ડ લેવા આવ્યો। તો કે તમારે આપવો હોય તો આપો, ન આપવો હોય તો કાંઈ નહીં, એ કે આ હોય જ નહીં, રેલવે સ્ટેશન છે, પોસ્ટ ઓફિસે જા। ઘડીક વાર હામું નામું જોયું વિવેકાનંદને ઓલા મેનેજર સામે, તો કે મારા ઘર માટે 5 લેવો છું, એમાંથી તમને 2 આપી દો। કે મારા ઘરે જરૂર હતી ને એટલે હું ઘર માટે 5 લેવો છું, એમાંથી 2 તમને આપી દઉં। વિવેકાનંદે ખીચામાં હાથ નાખ્યો કે કેટલા પૈસા આપવાના? એ કે ના ના તમારું કાંઈ જોતું, તમે અમે સાધુ જેવા લાગો કે, તમે સાધુ જેવા લાગો કે તમારું કાંઈ જોતું નથી। અને પોસ્ટકાર્ડ લઈને આવતા રહ્યા। રામકૃષ્ણ પરમહંસ પાસે હાથમાં આપ્યા, લ્યો ગુરુજી આ 2 પોસ્ટકાર્ડ। તો રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદને વિચાર ન આવ્યો કે ગુરુજીએ રેલવે સ્ટેશનમાં પોસ્ટકાર્ડ મંગાવ્યા, તારે કઈ ન દેવાય કે અહીંયા ન મળે એમ, પોસ્ટ ઓફિસે મળે ગામમાં? તો કે મારે પોસ્ટકાર્ડ આવીને કાંઈ લેવા દેવા નથી, મારે તો તમારા વચન આવીને લેવા દેવા છે। તમે મને કીધું ને પોસ્ટકાર્ડ લઈ આવો, એટલે આપે કે ન આપે એ એને જોવાનું, મારે તો તમારા વચનથી મતલબ છે। જેને વચનોની આયરે હોય વ્યવહાર, તો રેલવે સ્ટેશનમાંથી મફત 2 પોસ્ટકાર્ડ મળ્યા, એ બારી ઉપરથી, પાછા પૈસા લીધા નહીં ઓલા, તો કેટલી ગુરુની કૃપા કહેવાય। એટલે ગુરુની કૃપાનો મહિમા અપાર છે। અશક્યને શક્ય બનાવે ગુરુની કૃપા।
ખબર હોય કે આ કામ અશક્ય છે તો એ શક્ય બની જાય. એટલે શક્ય ને અશક્ય કરવું એ એના હાથની વાત છે. વાહ બાપુજી વાહ. શક્ય ને અશક્ય કરે ને અશક્ય ને શક્ય કરે, બે ઉલટ સુલટ ખેલ છે. રાજુભાઈ ભાઈ. ઓય બાપા. એટલે ગુરુની કૃપા આવી છે, પણ ગુરુના વચનમાં જે શિષ્ય મળીને મટી જાય ને એના ઉપર જ ગુરુની કૃપા વરસે છે ને એ શિષ્ય જ ગુરુ કૃપાને પચાવી શકવા માટે સક્ષમ બને છે. એક ગુરુજીએ એના ચેલાને કીધું, मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूं. ઓહ, जो मैं चाहता हूं वही तू जो करेगा तो होगा वही जो तू चाहता है. વાહ વાહ. એટલે શિષ્ય મોટા ભાગે પોતાની મનમાની જ કરે છે. ગુરુ એને ઉપર ઉઠાવવા માંગે છે. गुरु કહે છે કે જો मैं चाहता हूं वही जो तू करेगा ने तो होगा वही जो तू चाहता है. એટલે ગુરુની આજ્ઞામાં મળીને મટી જાય એ જ ગુરુ કૃપા પચાવવાનો અધિકારી છે. ગંગા સતીએ પણ કીધું ને, સદગુરુ વચનોના થાવ તમે અધિકારી પાનભાઈ, મેલી દ્યો અંતરના અભિમાન. કારણ કે ભીતરમાં પડેલું અભિમાન છે ને એ સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવા નથી દેતો. જગતના લોકોની આજ્ઞા પ્રમાણે આ જીવ વર્તે છે, પણ સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતો નથી. આદિ અનાદિથી આ જીવ આ ભૂલ કરતો આવ્યો છે. અને ગુરુજીથી કાંઈ અજાણ્યું હોતું નથી, એને બધી ખબર છે, પણ એ કોઈને ખુલ્લા ન પાડે. જગતમાં ગમે એટલું રખડી લે, ક્યાંય સુખ શાંતિ આનંદ નહીં મળે સદગુરુના ચરણો સિવાય. ગમે ત્યાં જવું ત્યાં જઈ આવે, રખડવું ત્યાં રખડી આવે, તોડામણા જેટલા કરવા એટલા કરે. શરીરમાં જોમ હોય ત્યાં સુધી માણસ તોડામણા કરવાનો જ છે, પણ શરીર પછી સાથ ન આપે એટલે પછી બેસી જાય જાનું. સમય હારા હારા બેહાડી સમય હારા હારા બેહાડી દે. કીધે કુંભાર ગધડે નો બે, પણ થાકે એટલે બેસી જાય. સીધો જો બેસી જાય તો એનો બેડો પાર થઈ જાય. फिरत फिरत प्रभु आजियो, फिरत फिरत प्रभु आजियो, पड़ियो तुम शरणाय, पड़ियो तुम शरणाय, दीन दयाल को बीनती, दीन दयाल को बीनती, सुनो गरीब निवाज, सुनो गरीब निवाज. फिरत फिरत प्रभु आयो. બધે ફરતો 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 થાયકો એટલે ગુરુના શરણમાં આવ્યો. फिरत फिरत प्रभु आयो, सुनो गरीब निवाज. કારણ કે ગુરુ જે ગરીબોના બેલી છે. પછી એને ખબર પડી કે હવે મારું આના સિવાય કોઈ સાંભળશે નહીં. સુનો ગરીબ નિવાજ.
દીન દયાલ કો બીનતી સુનો ગરીબ રિવાજ. હું દીન દયાળ છું, મારી વિનંતી તમે સાંભળો. જગતમાં તો મારું કોઈ સાંભળે એમ નથી હવે. એટલે હરિગુરુ સંતો છે એને ગુરુ કૃપા પચાવેલી છે, એટલે એને કોઈ સાંભળે છે. કારણ કે ગુરુ સાક્ષાત એનામાં પ્રગટ છે, બલિહારી પ્રગટ નહીં છે. ભગવાને કીધું ને હોય ત્યારે કદર નથી હોતી, વયા જાય પછી કદર થાય તો શું કામનું. હોય ત્યારે બહુ ઓછા લોકો લાભ લઈ શકે એનો, પછી વયા ગયા પછી હોનાના ચાંદીના મંદિર બનાવવાથી શું ફાયદો. અને આવું તો આદિ અનાદિથી હાઈલે જ આવે છે, હાઈલે જ રાખવાનું છે. એટલે ગુરુની કૃપા પચાવવી એ જ ભજન છે. અને ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તન થશે ને તો જ ગુરુની કૃપા પચશે. કારણ કે એ જ મોટામાં મોટો ધોરી માર્ગ છે. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું, એને પછી બીજા કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, મંત્રો બોલવાની જરૂર નથી, જપ તપ વ્રત તીરથ કાંઈ કરવાની જરૂર નથી. એક ગુરુની આજ્ઞા પ્રમાણે વચનમાં બધું સમાઈ જાય છે. એટલી બધી મહાન છે ગુરુની કૃપા. એટલે જેટલા જેટલા સદગુરુ છે એ બધાએ ગુરુની કૃપા પચાવેલી છે. પછી સાક્ષાત ગુરુ જેના હૃદયમાં નિમિત્ત બનાવીને બોલતા હોય. હમણાં બાપુએ જ કીધું ને કે સત્સંગ તમે થોડા કરો છો, એ જ નિમિત્ત બનાવીને બોલે છે. એટલે હરિગુરુ સંતો છે ને એ જ આમાં મદદરૂપ થશે એમ. નિરાત મહારાજે એક ભજન વાણીમાં કીધું ને, હરિગુરુ સંતે કીધી રે મારી સહાય, ઓળખાયો નિજ આત્મા. એટલે હરિગુરુ સંતો જ આમાં સહાય કરીએ કેમ છે. જગતના લોકોનું આમાં કામ નથી. એ લૌકિક સહાય તમને કરે પણ એ છેલ્લે કાંઈ ભેગી આવે નહીં. ખાલી દેખાય પણ હોય નહીં. એટલે તો મહાપુરુષોને સ્વપ્નું કીધું. સપનામાં બધું સાચું જ દેખાય પણ આખું ઘડી કંઈ હોય. એટલે રાત છે થોડી અને વેહ છે જાજા. આયુષ્ય છે ટૂંકું અને કામ ઘણું મોટું કરવાનું. જીવવું છે ટૂંકું જગમાં, આશા બહુ લંબાઈ. એટલે જગતને જે સ્વપ્નું માને છે ને તો એનું આ જ જન્મમાં કામ પતી જાય છે. પણ જગત જેને સત્ય લાગે છે એને તો કોઈના કેટલા જન્મો લેવા પડશે એ કંઈ કહી ન શકાય. ઘણા રે જન્મથી ગોથા ખાતો, આવ્યો જીવ દુખિયારો તારો, ક્યાંથી કટે જન્મારો. કારણ કે આ જીવ આજકાલનો નહીં, ઘણા જન્મથી ગોથા ખાતો ખાતો આવેલો હોય. તારો ક્યાંથી કટે જન્મારો. કારણ કે સદગુરુના શરણ વગર જન્મ મરણ મટે એમ નથી. જન્મ મરણ તબ હી મીટે જબ બ્રહ્મ દર્શાય. આ ભાણ કહે હંસદાસ ને ફિર ભટકત નાય. પછી એને ભટકવાનું રહેતું નથી. કારણ કે પછી સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો. સ્વ સ્વરૂપ તો હરેક જગ્યાએ છે.
શરીર એક જગ્યાએ હોય બીજી જગ્યાએ નથી એટલે ભટકવાનું આવે. તો હરેક જગ્યાએ હોય ને ક્યાં ભટકવાનું છે? જ્યાં હોય ત્યાં એની અખંડ મોજ છે એમ. એટલે હરિગુરુ સંતો છે ને એ દયાળુ દિલના દેવતા છે. કાંઈ જોતું નથી અને જીવનું કલ્યાણ કરે છે. સ્વાર્થ નથી, નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ છે એની પાસે. કાંઈ જોતું નથી અને નિસ્વાર્થ ભાવે કલ્યાણ. જગતમાં કોઈ પણ ચીજ તમે લેહો ને તો એની કિંમત એટલી નથી, આપણી પાસેથી એટલી વધુ કિંમત લે છે. એવી રીતે 1 કિલો ખાંડ લ્યો ને 50 રૂપિયા ભાવ હોય તો એને 40માં કે 42માં પડતી તમને 50માં આપે. કાંઈ ભાવે ભાવીડો એ તમને ન દે, એ દુકાન લઈને બેઠો નફો કરવા. એવી રીતે કોઈ પણ ચીજ તમે લેવા જાઓ, હોનું લેવા જાઓ તો એમાં એ તોલે 10,000 કમાતો હોય. બજારમાં કોઈ પણ ચીજ તમે લ્યો ને એની એટલી કિંમત નથી, એથી વધુ કિંમત આપણે ચૂકવી. પણ એક હરિગુરુ સંત જ એવા છે કે આ શરીરની કોઈ કિંમત નથી, નાશવંત છે, એક એક ક્ષણે મૃત્યુ તરફ જઈ રહ્યું છે. પહેલે થા નહીં બાદ में रहेगा नहीं, अभी भी प्रति क्षण मृत्यु की ओर जा रहा है शरीर. તો આવું નાશવાન શરીર છે એ તન મન ધન ગુરુજીને આપો છો તો એ અખૂટ ખજાનો આપી દે આમાં, જેનું કોઈ મૂલ્ય નથી. લૌકિક બાબતમાં તો આ લોકો 12,000ના લાખ કરવા બેઠા છે. સદગુરુ એક જ એવા હે કે લાખના 12,000 કરે. એટલે તો આ ધંધો લાખના 12,000નો. આમાં કોઈ માણસો દેખાતું ને એનું કારણ જ લાખના 12,000નો ધંધો એટલે આ કીધું. એટલે આમાં પહેલેથી જ હું ફૂઈને રતણીઓ જોઈ છે. બાકી 12,000ના લાખ થતા હોય તો એમાં તો લાખો માણસોની પલટન હોય. પણ એમાં તમને નજર સામે નફો દેખાતો હોય પણ છેલ્લે એ રહે નહીં કાંઈ. પણ સદગુરુનો એક ખજાનો એવો છે કે એમાં તમને કાંઈ દેખાતું ન હોય પણ એમાં એ અખૂટ ખજાનો પાછો. દેખાતો નથી પણ એ શાશ્વત ખજાનો છે. અનંત જન્મો સુધી સાથ આપે એવો ખજાનો છે. અને ઓલો તો આંખ વિચારતા પૂરું થઈ ગયું કામ, રાખ થઈ જવાની બધી. શરીરની રાખ થઈ જાય, ધનની રાખ થઈ જાય, પછી કાંઈ હાથમાં આવે નહીં. એટલે હરિગુરુ સંતોએ તો કરુણા વરુણા કરીને આ જીવ ઉપર કૃપા કરી છે અને હજી પણ એ કૃપા કરતા જ રહે છે. ગુરુ કૃપાનો મહિમા અપાર જીભલડી શું ગાવે? કારણ કે એની કૃપાનો એટલો બધો મહિમા અપાર છે કે જીભથી એનું વર્ણન થઈ શકે એવું નથી. હરિ અનંત હરિ કથા અનંતા, એનો પાર પામી શકાય એવું નથી. એટલે સદગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરી દઈએ કે આવું સદગુરુ મહારાજે અમારી ઉપર કૃપા કરીને આવું જ્ઞાન અમને આપ્યું છે. હરી હરી અમને કૃપા પાત્ર બનાવી અને અમારામાં કૃપા તમે રેડી અને પચાવી છે. પણ તમે અમે તો ખાલી માત્ર નિમિત્ત જ છીએ. તો આવીને આવી કૃપા
અમારા ઉપર સદૈવ વરસતી રહે એવી તમે કરુણા કૃપા કરો. સદગુરુ મહારાજની જય. જય બાપા બે ભજન ખાલી ગાઓ.